તો માયાભાઈને આખા માફી પ્રકરણમાં નવનીતભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો હતો અને ડે 1 થી નવનીતભાઈ આક્ષેપ લગાવી રહ્યા હતા કે પોલીસ આમાં સહયોગ નથી કરતી, બરાબર તપાસ નથી કરતી અને જ્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોંચ્યા એ પીઆઈની ટ્રાન્સફર થઈ અને હવે નવેસરથી તપાસ શરૂ થઈ ચૂકી છે। આજે જ જે નવા પીઆઈ આવ્યા છે એમણે નિવેદન ફરી એકવાર લીધું છે નવનીતભાઈનું અને કહેવામાં આવ્યું કે મહુવા ટાઉન પીઆઈની તપાસ ટ્રાન્સફર કરવામાં આવી છે। ફરિયાદી નવનીતભાઈનું ફરી એકવાર નિવેદન નોંધવામાં આવ્યું છે અને એ જે પણ નિવેદન આપે એ દિશામાં તપાસ પણ કરવામાં આવશે। અત્યાર સુધીના આ મોટા સમાચાર મહુવા ડીવાયએસપી તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે। ડીવાયએસપી રીમા ઝાલા એમણે કહ્યું કે મહુવા ટાઉન પીઆઈની તપાસ ટ્રાન્સફર થઈ છે, તપાસ કરતા અધિકારી નિવેદન અંગે જાણ કરશે। એટલે નવનીતભાઈએ ચોક્કસથી જયરાજ આહિરનું નામ લીધું જ હશે। એનો મતલબ એમ કે શું આવનારા સમયમાં જયરાજ આહિરની તપાસ થઈ શકે છે, એક મોટો સવાલ છે। હવે પોલીસ કેવી રીતે તપાસ કરે છે એના પર અત્યારે નજર બનેલી છે। જે રીતે આજે પ્રેશર બિલ્ડઅપ થયું કે તમામ મોટા આગેવાનો ભાજપના હોય કે પછી કોંગ્રેસના એ નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા અને પોલીસ પર પણ અત્યારે તપાસનું પ્રેશર છે। હવે આ કેસમાં ડીવાયએસપી તરફથી શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। બગદાણા પોલીસ સ્ટેશનમાં રિસેન્ટલી જે મારામારીનો બનાવ બન્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે તપાસ છે મહુવા ટાઉન પીઆઈ છે KS પટેલ સાહેબ એમને ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમના દ્વારા આજે આ ફરિયાદી શ્રી છે નવનીતભાઈ તેમનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે કંઈ પણ લખાવવામાં આવ્યું છે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે। શું એમના દ્વારા બીજા નિવેદનમાં લખાવવામાં આવ્યું છે કેમ કે એમના આક્ષેપો હતા કે આ જે હુમલો છે આ તે હુમલો માયાભાઈના સૈન્ય પર આવેલો છે આવો કોઈ ઉલ્લેખ એમાં ફરી નિવેદનમાં હા, એ નિવેદન હાલ જ નોંધાણું છે એટલે એમણે જે બી કંઈ લખાવ્યું હશે તે લખી લેવામાં આવ્યું છે અમારા દ્વારા। એટલે તો એમાં નિવેદનમાં શું લખવામાં આવ્યું છે જાણો છો? નિવેદનમાં શું લખવામાં આવ્યું છે તપાસ કરનાર અધિકારી આપને જણાવી શકશે। અત્યારે બે કોલ રેકોર્ડ પણ ફરિયાદી તરફથી પાછા આપવામાં આવ્યા છે। હા, એ વાત સાચી છે। એમાં શું થતું હશે? એ વસ્તુ હવે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે।